સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વિજ્ઞાન ટેકનોલોજીમાં મહિલાઓનું યોગદાન રહ્યું છે। જ્યાં મહિલાઓ પુરુષ સાથે ખભે ખભો મિલાવી આગળ વધી રહી છે ત્યારે વિશ્વ માતૃભાષા દિવસે સફળ મહિલાઓને સમાજને સંદેશો આપ્યો। આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અરવલ્લીની બધી જ મહિલાઓને આપું છું। મારી દીકરીઓને, મારી બહેનોને, માતાઓને અને વડીલ બાઓને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકબીજાનું આપણે સન્માન કરીએ, પોતાની જાતને ગર્વ અનુભવીએ। 8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે હું આપ સૌ મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આમ તો આપણો અરવલ્લી જિલ્લો અત્યારે ટોટલી કહીએ ને તો મહિલાઓના હાથમાં છે। આપણા કલેક્ટર મેડમ શ્રીમતી પ્રશસ્તિ પારીખ, આપણા જિલ્લા વડા પોલીસ શ્રીમતી શેફાલી મેડમ, પછી આપણા મામલતદાર અરવલ્લી જિલ્લાના મામલતદાર મેડમ છે ગોપીબેન મહેતા, અને એવા તો ઘણા બધા મહિલાઓ અત્યારે અરવલ્લીમાં મુખ્ય સ્થાન શોભાવી રહ્યા છે। બેટી બચાવો બેટી પઢાઓનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે દરેક મહિલાએ પોતાએ બહુ આગળ આવવું પડશે। પોતાની મહિલા જે બાળકીઓ છે એમને એજ્યુકેશન આપવું જોઈએ અને બસ બધાને અને ઇક્વાલિટી સમાજમાં પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો તમામે કરવા જોઈએ જેથી મહિલાઓ આગળ વધે। અને હાલ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે કલેક્ટર સર પોતે મહિલા છે, એસપી મેમ છે એ પોતે મહિલા છે અને મહિલા અધિકારીઓની સંખ્યા દિન બ દિન વધતી રહી છે અને હજી પુરુષો કરતાં બી એ સંખ્યા હજી વધારે આગળ વધે એવા પ્રયાસો કરવા જોઈએ આપણે। આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે મહિલાઓએ હાંસિલ કરેલી સિદ્ધિઓને બિરદાવવાનો, જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો અને મહિલાઓના અધિકારો વિશે વાતો કરવાનો। આજે ભલે વિજ્ઞાન હોય કે પછી કોઈ પણ વ્યવસાય, કલા હોય કે રાજનીતિ, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ બહુ હરણફાળ ભરી છે। કેટલા બધા દેશોના વડાપ્રધાન બનીને સફળતાપૂર્વક મહિલાઓ ઘણા દેશોનું નેતૃત્વ કરી રહી છે। આપણા દેશના રાષ્ટ્રપતિ પદને પણ શ્રીમતી મુર્મુ બહુ જ ગર્વથી શોભાવે છે। એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં આજે મહિલાઓ આગળ નથી। હું હમણાં જ ગુજરાતથી બિહાર આંખની સર્જરી કરવા માટે આવી ત્યારે મારે 2 વિમાન બદલવાના હતા। એક હતું અમદાવાદથી કલકત્તાનું અને પછી ત્યાંથી કલકત્તાથી બોધગયા બિહારનું। મને જણાવતા ગર્વ થાય છે કે મારા બંને વિમાનોની ઉડાન એક મહિલા પાયલટ દ્વારા ભરવામાં આવી। મારું એક 4 વર્ષનું બાળક છે અને મારા 7 વર્ષના આ આંખના સર્જન તરીકેના સમયગાળામાં મેં 40,000થી વધુ આંખના સફળતાપૂર્વક